જગન્નાથ મંદિરની મહિમા, અષાઢી બીજનું રહસ્ય, કેમ નીકળે છે ભગવાનની રથયાત્રા? જય જગન્નાથ મિત્રો, આજે આપણે જાણીશું ભારતના સૌથી રહસ્યમય અને દિવ્ય ધામ શ્રી જગન્નાથ પુરી મંદિરની મહિમા અને અષાઢી બીજના પવિત્ર તહેવારનું અદ્ભુત મહત્વ. આખરે કેમ ભગવાન જગન્નાથ વર્ષમાં માત્ર એક જ દિવસ પોતાના ભક્તો વચ્ચે આવે છે? રથયાત્રા પાછળનું રહસ્ય શું છે? અને જગન્નાથ મંદિર સાથે જોડાયેલા એવા કયા ચમત્કારો છે જે આજ સુધી વૈજ્ઞાનિકોને પણ આશ્ચર્યમાં મૂકે છે? ચાલો શરૂ કરીએ. ભાગ 1. જગન્નાથ મંદિરનો પરિચય. ભારતના ઓડિશા રાજ્યના પુરી શહેરમાં આવેલું શ્રી જગન્નાથ મંદિર હિન્દુ ધર્મના 4 પવિત્ર ધામોમાંનું એક છે. આ મંદિર લગભગ 800 વર્ષ જૂનું માનવામાં આવે છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણને જગન્નાથ એટલે કે સમગ્ર જગતના નાથ તરીકે પૂજવામાં આવે છે. ભગવાન સાથે તેમના મોટા ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા પણ બિરાજમાન છે. આ મંદિરની ઊંચાઈ લગભગ 214 ફૂટ છે અને તેનું શિખર દૂરથી જ ભક્તોને આકર્ષે છે. ભાગ 2. ભગવાન જગન્નાથની અનોખી મૂર્તિ. મિત્રો, તમે જોયું હશે કે ભગવાન જગન્નાથની મૂર્તિ અન્ય દેવતાઓથી એકદમ અલગ છે. તેમના હાથ પગ સંપૂર્ણ નથી. આ પાછળ એક સુંદર કથા છે. કહેવાય છે કે ભગવાન વિશ્વકર્મા મૂર્તિ બનાવી રહ્યા હતા અને રાજાએ ઉતાવળમાં દરવાજો ખોલી દીધો. તેથી મૂર્તિ અધૂરી રહી ગઈ. ભગવાને કહ્યું કે હવે આ જ સ્વરૂપમાં હું સદાય ભક્તોને દર્શન આપીશ. આથી ભગવાનનું આ સ્વરૂપ અધૂરું નહીં, પરંતુ પૂર્ણ ભક્તિનું પ્રતીક માનવામાં આવે છે. ભાગ 3. અષાઢી બીજનું મહત્વ. હવે વાત કરીએ અષાઢી બીજની. અષાઢ સુદ બીજના દિવસે વિશ્વવિખ્યાત રથયાત્રા નીકળે છે. આ દિવસે ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાજી પોતાના ભવ્ય રથમાં બેસીને ગુંડીચા મંદિરે જાય છે. માન્યતા મુજબ આ તેમની માસીના ઘરે જવાની યાત્રા છે. ભગવાન આખા વર્ષમાં એક જ વાર મંદિરની બહાર આવે છે. જેઓ મંદિરમાં જઈ શકતા નથી તેઓ પણ ભગવાનના દર્શન કરી શકે તે માટે આ પરંપરા શરૂ થઈ. એટલા માટે આ દિવસને ભક્તો માટે સૌથી પવિત્ર દિવસ માનવામાં આવે છે. ભાગ 4. 3 ભવ્ય રથોનું રહસ્ય. રથયાત્રામાં 3 અલગ અલગ રથ હોય છે. પ્રથમ નંદીઘોષ ભગવાન જગન્નાથનો રથ. 16 પૈડા, પીળો અને લાલ રંગ. બીજો તાલધ્વજ ભગવાન બળભદ્રનો રથ. 14 પૈડા, લીલો અને લાલ રંગ. ત્રીજો દર્પદલન માતા સુભદ્રાનો રથ. 12 પૈડા, કાળો અને લાલ રંગ. આ ત્રણેય રથ દર વર્ષે નવા બનાવવામાં આવે છે. એક પણ જૂનું લાકડું ફરીથી ઉપયોગમાં લેવામાં આવતું નથી. ભાગ 5. જગન્નાથ મંદિરના ચમત્કારો. હવે જાણીએ મંદિરના કેટલાક રહસ્યો. પહેલો ચમત્કાર. મંદિરના શિખર પરનો ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાય છે. બીજો ચમત્કાર. મંદિરના શિખર ઉપરનું સુદર્શન ચક્ર તમે પુરી શહેરના કોઈ પણ ખૂણેથી જુઓ તો એવું લાગે કે તે તમારી તરફ જ છે. ત્રીજો ચમત્કાર. મંદિર ઉપરથી કોઈ પક્ષી ઉડતું જોવા મળતું નથી. ચોથો ચમત્કાર. મંદિરના રસોડામાં લગભગ 500 રસોઈયા અને 300 સહાયકો રોજ હજારો ભક્તો માટે મહાપ્રસાદ બનાવે છે. સૌથી આશ્ચર્યની વાત એ છે કે માટીના વાસણો એકના ઉપર એક રાખીને રસોઈ બનાવવામાં આવે છે અને સૌથી ઉપરનું વાસણ સૌથી પહેલા રંધાય છે. આને ભગવાનની કૃપા માનવામાં આવે છે. ભાગ 6. રથ ખેંચવાનું મહત્વ. 1 મિનિટ. શાસ્ત્રોમાં જણાવાયું છે કે ભગવાનના રથને ખેંચવાથી અનેક જન્મોના પાપો નાશ પામે છે. રથયાત્રા દરમિયાન લાખો લોકો એક સાથે ભગવાનનું નામ લેતા રથ ખેંચે છે. આ માત્ર ઉત્સવ નથી પરંતુ ભક્તિ, સમર્પણ અને સમાનતાનો મહાપર્વ છે. અહીં કોઈ નાનો કે મોટો નથી.
દરેક વ્યક્તિ ભગવાનનો સેવક છે. મિત્રો, ભગવાન જગન્નાથ આપણને શીખવે છે કે ભગવાન મંદિરની ચાર દિવાલોમાં બંધાયેલા નથી. તેઓ પોતાના ભક્તો સુધી જાતે આવે છે. એટલે જ અષાઢી બીજ અને રથયાત્રાનું મહત્વ સમગ્ર વિશ્વમાં અનોખું છે. ચાલો આપણે સૌ મળીને બોલીએ, જય જગન્નાથ. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને અમારી ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરો. ફરી મળીએ એક નવા આધ્યાત્મિક વિડીયો સાથે. જય જગન્નાથ.